કેટલું સ્વાગત છે. આપણે આજે પાછું પાણી વાળો જવાનું હોય. પાણી વાળું 1 વાગે પાર આવે છે. 9 વાગે પાણી વાળવાનું હોય. શું કરવું? ભલે વાંધો નહીં, મળીએ કપાસું બરોબર. બ્લોગમાં વારવા પાણી વાળી છે મિત્રો. આપણું પાણી અહીંથી હવે આટલું પાવાનું રહ્યું છે. ચોથો દિવસ છે એમ કંઈક, ત્રીજો દિવસ, આજે ત્રીજો દિવસ છે ને આટલું પાણી છે. એના પાણી જાય છે. 2 માટીઓ રાખ્યા છે પાણી જો ભૂગ કહી દઈએ ક્યાં નાખું ભીગું હોય. 2 નહીં ભાઈ, 3 છે. હવે તમને બતાવું. એક માટી તો અહીંયા જ છે. એ ભાઈ એ ઉભો રે ભાઈ, એટલે એને મુઠ્ઠી વાર લીધી છે. 2 માટીઓ આગળ છે. તો મિત્રો આપણો ધંધો છે પાણી વાળવાનો. 1 વાગે આવવાનું, 1 વાગે પાવર આવે, લાઇટ આવે, મતલબ 1 વાગે આવે ને 9 વાગે જાય. 9 વાગે જવાનું ઘરે, ચાલો કે પાણી વારવાનું. આવું બધું છે આપણી જિંદગીમાં. તેલ લાગ્યું. શું કરવું યાર, પેટ તો કરવું પડે. આ બધું કામવું પડે. અહીંયા પીવું પાણી જો આવું બધું છે. આટલું ગમે કરવું પડે, ખાવું હોય તો ગમે કરવું પડે. તો આપણે ભાઈ પાણી વારીએ ખેતરમાં. આજે અહીંયા જવાનું હોય, કાલે બીજે જવાનું હોય. કોઈ તરફ વાહન કાલે વાહન એટલે શું કરું. બાકી આવો એક નજારો છે આપણે. બસ આવું થઈ જાય અંધારા જેવું. એમ લાગે કે હમણાં આવી જાય વરસાદ, પણ આવતું કાંઈ નથી. રમાડે એવું લાગે. ભગવાને રમાડે વર્ગી જાય ભાઈ. એક ચોકલેટ દઈને હોય જાય ભગવાનને, એવું લાગે. થતો નથી વરસાદ. યાર વરસાદની ખાસ જરૂર છે. વરસાદ થઈ જાય તો મજૂર માણસને, ખેતર હોય, ખેતીવાળા માણસો બધાને ફાયદો હોય ને ભાઈ. વરસાદ વગર કંઈ થાય નહીં. વરસાદ વગર તમને લાગે કપા થાય? આ કપા સારો છે. કેમ કે જેને કપા સારો હોય ને પાણી હોય સારું, એને કપા સારો થાય. બાકી જેને પાણી ના હોય એને બધું બિચારા આવી પોઝિશન દે. શું કરે બિચારા? બધું મજા. ઓહો હા મિત્રો, અહીંયા તો દેખા દે પાણી. એમ લાગે ડેમ તૂટીને અહીંયા આવ્યું. ડેમ તૂટીને આવ્યું છે. શું છે? જઈ લે ભાઈ. તમારા ભાઈ પાણી વારે. તમારા ભાઈ આમાં જ પાણી વારતા હોય. ફૂલ પાકા જીકી પાણી ઘટે તો મેળ જ ના. પાણી પૂકી જવું છે ઠેકાણે. પાણી આમ જ વારવાનું મિત્રો. આટલું પાવાનું છે તો પી જાય તો કામ પતે. પછી કામ પતતું નથી. પછી તમારા ભાઈને ઉપર જવાનું છે. આમ ઉપર જ ભરીએ ટૂંકમાં. છેલ્લો દોરીએ પછી પી જાય. પછી પૂરું ઉપર જવાનું. ઉપર જવાનું એટલે ઉપર તો પાણીવાળા જવાનું. તમે બીજું સમજો ને. ઉપર જવાનું હજી વાર છે. ભગવાન કહે ને પરીક્ષણથી જવાનું. ચાલો તો આવી ગધા મજૂરી કરવાની છે. એવું બધું. તો ખરો મિત્રો, તો હવે આપણે બ્લોગને વિરામ આપીએ. આપણો બ્લોગ કેવો લાગ્યો લાઈક કરજો, કમેન્ટ કરજો. બધું કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો. વાલે વખતે તમને બ્લોગમાં કહું કે સબસ્ક્રાઈબ કરી નાખો. આપણે ખેતી વિશેના કે જ્યાં જ્યાં જે વસ્તુ હું કામ કરતો જે કરીશ ને એના બધા બ્લોગ આવશે આપણા ચેનલમાં. બરાબર? તે ખરો મિત્રો. જય માતાજી બધાને. આવજો.